નમસ્કાર મિત્રો મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં મારા દરેક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ક્યારેક આપણા વિચારો લોકોને પસંદ ના હોય, ક્યારેક આપણા લોકો આપણને પસંદ ના હોય। આ દુનિયાની રીત છે દોસ્તો। ખરેખર જે આપણે વિચારીએ છીએ એ ખરેખર એવું હોતું નથી દોસ્તો। ઘણા વખત તમે એવું પણ વિચારતા હોય કે આપણે કહીએ એ પ્રમાણે દુનિયા ચાલે, આપણે કહીએ એ પ્રમાણે લોકો કરવું જોઈએ કામ, પણ ખરેખર દોસ્તો એવું નથી હોતું। જે સિસ્ટમ પ્રમાણે જે ચાલતું હોય છે એ જ ચાલતું હોય છે। આપણા વિચારો તો ઘણા બધા અલગ અલગ પ્રકારના હોય છે। દરેક પ્રકારના લોકો રહેતા હોય છે, ત્યારે દરેક લોકોના મંતવ્યો અલગ અલગ હોય છે દોસ્તો। ક્યારેક તમે એવું વિચારો છે કે આપણે આ કાર્ય કરવું છે, પણ ક્યારેક તમે એ કાર્યમાં સફળ પણ નથી થતા, એવું પણ હોય છે દોસ્તો। જરૂરી નથી કે તમે ગમે ત્યારે જે કાર્ય કરો એ કાર્યમાં સફળ જ થઈ જાઓ, એ પણ જરૂરી નથી કે તમે દરેક કાર્યમાં નિષ્ફળ થઈ જાઓ દોસ્તો। હાર જીત, સફળ થવું, નિષ્ફળ થવું, આ તો એક જીવનનો પાઠ છે। ક્યારેક સફળ થઈશું તો ક્યારેક નિષ્ફળ પણ થઈશું। હા, કોઈક વ્યક્તિ એવા પણ હોય છે જે જીવનમાં ક્યારે પણ નિષ્ફળ નથી થયા, એવા લોકો હોય છે, પણ એવા ઘણા બધા ઓછા લોકો હોય છે। તમે ઉદાહરણ તરીકે જોઈ શકો છો, આપણા ભારતના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીજી। એમનું નામ લેવાની તો ખાસ કરીને કોઈને જરૂર નથી, બધા જ લોકોને ખબર છે। પણ મિત્રો, જે રીતે નરેન્દ્ર મોદીજી ભારતના વડાપ્રધાન અત્યારે લગાતાર બન્યા છે અને લગાતાર મુખ્યમંત્રી પણ ગુજરાતના હતા, જ્યારથી રાજકારણમાં જ્યાં સુધી મને અંદાજો છે અથવા તો મારી જાણકારી છે ત્યાં સુધી દોસ્તો, મને એવું લાગે છે ચોક્કસથી કે જ્યારથી રાજકારણમાં નરેન્દ્ર મોદીજી ઉતર્યા છે, માનનીય વડાપ્રધાનજી, એ ક્યારે પણ નિષ્ફળ નથી થયા જ્યારથી રાજકારણમાં આવ્યા। હા, જીવનમાં ઘણા બધા એવી જગ્યા કે એવા ટોપિક હશે, એવા પોઈન્ટ હશે દોસ્તો, ત્યાં એમને નિષ્ફળતા પણ મળી હશે, પણ રાજકારણની સ્પેશિયલ એ વાત કરીએ તો લગભગ એ નિષ્ફળ થયા જ નથી, એ સક્સેસ જ થયા છે। તો એવા ઘણા બધા ઓછા છે મિત્રો, ઘણા બધા લોકો એવા ઘણા ઓછા છે। 99.99% લોકો, હું એવું માનું છું કે દરેક જગ્યાએ સફળ નથી થતા દોસ્તો। હા, સફળ લોકો થાય છે જરૂર, પણ એ અલગ અલગ ફિલ્ડ પર, અલગ અલગ દિશામાં સફળ થતા જ હોય છે। એવું પણ નથી કે દરેક લોકો નિષ્ફળ થાય છે, સફળ ચોક્કસ લોકો થાય છે, પણ કઈ દિશામાં એ કાર્ય કરી રહ્યા છે એ મહત્ત્વપૂર્ણ છે। તમારામાં ટેલેન્ટ કંઈક બીજા પ્રકારનું હોય અને તમે કાર્ય કંઈક બીજા પ્રકારનું કરવા જતા હોય છે દોસ્તો, તો ત્યાં આપણે નિષ્ફળ થઈ જતા હોય છે। ક્યારેક આપણે ધારીએ છીએ કોઈક બીજી ફિલ્ડમાં જવા, આપણું મન કંઈક ધારે છે બીજી ફિલ્ડમાં જવા, યા ઘરના લોકોનું પ્રેશર છે બીજી ફિલ્ડમાં જવા, ત્યારે એવા કાર્યોમાં આપણે નિષ્ફળ જ થઈ જતા હોય છે। જો આપણું મન જે ફિલ્ડમાં જવા માંગતું હોય, આપણા ઘરના લોકો એ ફિલ્ડમાં જવા દેવા માંગતા હોય, આપણને છૂટછાટ હોય, આપણા પર કોઈ પ્રેશર ના હોય, અને જો લગાતાર પ્રયત્ન કર્યા હોય તો આપણે ચોક્કસ સફળ થઈ જતા હોય છે। પણ ક્યારેક ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ આપણે નિષ્ફળ પણ થઈ જઈએ છીએ। તમે એક્ઝામ્પલ તરીકે કરુણ નાયરને પણ લઈ શકો છો, જેમને રણજી ટ્રોફીની વાત હોય, ડોમેસ્ટિક ક્રિકેટોની વાત હોય, ઘણા બધા રન બનાવ્યા, ઘણા બધા રેકોર્ડ્સ બનાવ્યા, લગાતાર સારું પરફોર્મન્સ આપ્યું છે દોસ્તો। પણ જ્યારે ભારતીય ટીમની વાત કરીએ, પહેલાં તો એ સફળ થયા હતા, જ્યારે શરૂઆતમાં ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતું ત્યારે એમને 23 સદી પણ મારી હતી ટેસ્ટ ક્રિકેટમાં, સારું એવું પરફોર્મન્સ આપ્યું હતું, પણ જ્યારે બહાર ફેંકાઈ ગયા, એકવાર ક્રિકેટમાંથી બહાર ફેંકાઈ ગયા, પડતા મુકાઈ ગયા, એના પછી જ્યારે પણ એમને વાપસી કરી છે ત્યારે એમને સફળતા નથી મળી દોસ્તો। પછી ત્યાંથી જઈને ફરી ઘરેલું ક્રિકેટમાં, ડોમેસ્ટિક ક્રિકેટોમાં રમે છે, ત્યારે ખૂબ જ સફળ થઈ જાય છે, પણ ફરીથી ભારતીય ટીમમાં એન્ટ્રી થાય છે ત્યારે ફરીથી એમને નિષ્ફળતા જ મળે છે। આવું પણ જીવનમાં થતું હોય છે દોસ્તો, કેમ કે હાર જીત આ બધા જીવનના પાઠ હોય છે। ત્યારે હું તમને મને એક યાદ આવી ગયો છે, એક
સમજી લો તમે ડાયલોગ માનો યા કંઈક જે માનો તે દોસ્તો, જ્યારે ઢોલ વાગે છે ને દોસ્તો, ત્યારે આપણે એ ઢોલ જે પ્રમાણે વાગતો હોય છે એના સાળા પર નાચવાનું હોય છે. પણ ઘણા લોકો એવું વિચારે છે કે આપણે જે રીતે નાચતા હોય છે એ રીતે જ ઢોલ વાગતો હોય છે, આવું પણ વિચારતા હોય છે, કેમ કે લોકોની વિચારધારાઓ અલગ અલગ હોય છે. પણ એવું નથી દોસ્તો, ઢોલ જે રીતે વાગે છે એ રીતે જ આપણે, તો દોસ્તો ખરેખર એવું નથી હોતું. જે રીતે ઢોલ વાગતો હોય છે એ રીતે જ આપણને નાચવું હોય છે. ઢોલના સાળા પ્રમાણે જ આપણે નાચવાનું હોય છે દોસ્તો. આપણે નાચીએ એ પ્રમાણે ક્યારેય ઢોલ નથી વાગતા દોસ્તો, પણ લોકોના મંતવ્યો એવા છે, લોકો એવું વિચારે ઘણા બધા છે. તો દોસ્તો તમને આ મારા વિડીયો પર શું કહેવું છે જરૂરથી કમેન્ટ કરજો દોસ્તો. અને જો તમને સારું લાગ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેશો. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.